બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ છે, જેમાં વાવ, થરાદ, સુઈગામ પંથકમાં તોફાની પવન સાથે વરસાદ નોંધાયો છે। વાવ પંથકમાં લગભગ 3 ઇંચ, સુઈગામ અને થરાદમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। હવામાન વિભાગની આગાહી અનુસાર આ વરસાદ બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે થયો છે, જે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે। આ સિસ્ટમની અસર ઉત્તર ગુજરાત, ખાસ કરી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં વધુ જોવા મળી શકે છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા કલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કલ્પેશ, સમગ્ર ગુજરાતની સાથે બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ, શું વિગતો? ચોક્કસ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો હોય, વાવ હોય, સુઈગામ હોય, થરાદ સહિતના વિસ્તારોમાં ગત મોડી સાંજથી ધોધમાર સતત વરસાદ છે। જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છેવાડાના વિસ્તાર છે, ગામડાની અંદર ભરપૂર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ક્યાંક ક્યાંક રસ્તાઓ છે ત્યાં પણ કાચા નાળીઓ હોય ત્યાં પણ પાણી ભરાય છે। ખેડૂતોના ખેતરો જે વાવેલા પાક છે, પાકમાં પાણી ભરાય છે। ખાસ કરીને જે વાત કરવામાં આવે તો તોફાની પવન સાથે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં વધુ પાણી ભરાયા છે। વાવ વિસ્તારની અંદર 3 ઇંચથી વધુ વરસાદના કારણે પાણી ભરાયા છે। સુઈગામમાં 2 ઇંચ છે, થરાદમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે અને વહેલી સવારથી સતત છેલ્લા 12 કલાકથી વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અને લોકોને પણ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે, પવનના કારણે વૃક્ષો ધરાઈ થતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક હાલાકી પણ પડી રહી છે। જી આભાર કલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ।